જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સત્સંગનું શું મહત્ત્વ જે દયારામભાઈ પોતાના ભક્તિ પોષણમાં ચંદ્રાવાડા 53ની અંદર એની મહત્તા બતાવે છે એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રી ગોકુલનાથજી વચનામત કરે છે કે સત્સંગ કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. સત્સંગનું મહત્ત્વ આપશ્રી બતાવે છે કે વૈષ્ણવ સત્સંગ રોજ કરે તો પ્રભુમાં ભાવ એને દ્રઢ થાય. કોઈ એક દિવસ પણ જો જીવ સત્સંગ કર્યો હોય તો પણ તે નિષ્ફળ જતો નથી, ખાલી એક દિવસ કર્યો હોય તોય. તેથી સત્સંગ વિના વૈષ્ણવે કોઈ દી રહેવું નહીં. તો દયારામભાઈ તેના 53ના ચંદ્રાવડામાં કે સત્સંગ સર્વનો સાર છે, તેનો મૂઢ ન જાણે મર્મ. અદીપ દીપ મળે થયો, તદરૂપ થયો વર્ણ શ્રમ. શ્રમ વિના શ્રીનાથ મિલાવે, કલ્પનું કામ તે પલકે સરાવે. જેમ નીચ નીર મળતા ગંગે ગંગ, એમ સમોવર દે સત્સંગ. હવે 53મી કડીથી 62મી સુધી 9 કડીમાં દયારામભાઈ પોતાના ચંદ્રાવાડા ભક્તિ પોષણમાં આ જ બતાવવા માગે સત્સંગની મહત્તા. તો સર્વનો સાર એ સત્સંગ છે, પરંતુ મૂઢ જીવ તેનો મર્મ જાણી શકતો નથી. ત્યાં દીવાનું દ્રષ્ટાંત આપ્યું છે કે એક દીવો બળતો હોય તેને બીજો દીવો આપણે અડાડવાથી તે પણ પ્રજ્વલિત થઈ શકે, બંનેમાં પ્રકાશ થાય. હાલાકી તેમાં તેલ બાતી હતું, એમાં બીજા દીવામાં પણ એ જ હતું, પણ દીવાનો સંગ થતાં જ તે પ્રકાશરૂપ બન્યો. જેમ એક દીવો બીજા દેવાને પોતાના સમાન બનાવે, તેમ ભગવત ભક્ત પોતાના સંગીને પોતાના સંગથી અંતરના નાદને જાગૃત કરે છે, ત્યારે તે સમાન બને છે. આ સત્સંગના સુખની બરોબરી કોઈ સ્વર્ગ કે અપવર્ગ પણ કરી શકતું નથી, કેમ કે વિના શ્રમ મહાન ફળની પ્રાપ્તિ સંગથી મળે છે. જેવી રીતે ભીનું કપડું બીજા સૂકા કપડાને સાથે રાખવાથી તે પણ ભીનું કરે છે. જે વસ્તુ પ્રાપ્ત કરવા અનેક સાધનો કરવા પડે છે, ઘણા શ્રમ પછી પણ સિદ્ધિ પ્રાપ્ત થવી કઠણ છે, તે જ સિદ્ધિ સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. આવી સત્સંગની મહત્તા છે, તેને મૂઢ જીવ જે જીવો છે મૂઢ જીવો એ સમજી શકતા નથી. તેથી તેવાઓને કદાચ સત્સંગનો લાભ મળે તો પણ તે લાભ ઉઠાવી શકતા નથી. સત્સંગ સબકો મૂલ હૈ, જો સાર માહે સાર. સત્સંગ તે પ્રભુ પાઈએ, જો અગમ નિગમ ઉચ્ચાર. પ્રભુ પ્રાપ્તિ માટેનો સરળ રસ્તો તે સત્સંગ છે, જેને વેદ કહે છે કે અમારી આગળ મતિ પહોંચતી નથી, તે પ્રભુને સત્સંગ વડે પ્રાપ્ત કરી શકાય છે. ગંગાજી નિર્મળ વહી રહ્યા છે, તેમાં ગંદુ પાણી આવીને ભળે છે, તેને ગંગાજી પોતાના સમાન બનાવે છે. તેમ ભગવતી પોતાના સંગીને પોતાના સમાન બનાવે છે. વૈષ્ણવનો સંગ પારસમણી જેવો છે. ગમે તેવા અધમ સ્થિતિનો જીવ હોય પણ તે સંગથી પારસ બને છે. વૈષ્ણવના સંગથી તેના અપરાધો છૂટી જાય છે. એટલું જ નહીં, પૂર્વના બધા બંધનોથી મુક્તિ મળે છે અને તે પરમ ભગવદી બને છે. તો શ્રી હરિરાયજી પણ સત્સંગનું મહત્ત્વ સમજાવે છે કે સત્સંગ મળવો દુર્લભ છે. આપ શ્રી 19મા શિક્ષાપત્રમાં કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું સેવન કરનાર દંભરહિત અને શ્રી કૃષ્ણ સેવા તથા કથાનું ચિંતન કરવામાં તત્પર એવા ભગવદીઓ મળવા અતિ દુર્લભ છે. ચિત્તને શાંતિ જોઈતી હોય તો નિરંતર ભગવદીઓનો સંગ કરવો, શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ પ્રેમથી કરવું અને શ્રી કૃષ્ણની સેવા કરવી. જે ભગવદીઓ પોતે સેવા કરતા હોય અને કૃષ્ણ લીલાનું શ્રવણ કરતા હોય, તે પોતાના સંગમાં રહેતા અન્ય વૈષ્ણવોને પણ ભગવત ધર્મમાં તત્પર કરી શકે. ભગવત ભક્તના સંગથી એક ક્ષણની તુલના સ્વર્ગ તેમજ મોક્ષ પણ કરી શકતા નથી. ભગવાન સ્વમુખે કહે છે કે હે ઉદ્ધવ, યોગ્ય સાંખ્ય સ્વાધ્યાય તપ ત્યાગ દક્ષિણા વ્રતો
યજ્ઞો, છંદો, તીર્થ, નિયમ, યમ આમાંનું કાંઈ પણ મને વશ કરી શકતું નથી, પણ મને વશ કરનાર એક સત્સંગ છે. સત્સંગથી દૈત્ય, રાક્ષસ, પશુ, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ, ચારણ, ગુહ્યક, વિદ્યાધર અને મનુષ્ય જાતિમાં પણ હીન એવા વૈશ્ય, સ્ત્રી, શૂદ્ર તે પણ હીન મારા પદને પ્રાપ્ત થાય છે. એમાં દ્રષ્ટાંત આપે છે કે શ્રી મહાપ્રભુજીના સેવક માધવદાસના સંગથી એક વૈશ્યા પણ પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકી. માધવદાસના સંગથી વૈશ્યના હૃદયમાં પણ સેવાના પ્રભાવથી પ્રભુ માટે એટલો બધો પ્રેમ પાંગર્યો કે તે સેવા વિના રહી શકતા નહીં. એટલે સુધી કે અટકાવના સમયે પણ, રજસ્વલા હોય એ સમયે અટકાવના સમયે પણ તે સેવા કરતી. તેનાથી એક ઘડી પણ ઠાકોરજીનો વિરોહ સહન થતો નહોતો. શ્રી ગોકુલનાથજી વૈષ્ણવની સાથે સત્સંગ કરે. એકવાર વૈષ્ણવને વિચાર આવ્યો કે કૃપાનાથ, અમે સત્સંગ તો રોજ કરીએ છીએ અને આપ શ્રી ભગવદ્ પ્રસંગો પણ અમને રોજ સંભળાવો છો અને અમે સાંભળીએ છીએ, પણ આપ શ્રી માટે કેટલો પરિશ્રમ અમારા માટે લ્યો છો, પણ કૃપાનાથ અમે તો કોરા ને કોરા જ રહીએ છીએ, અમને કાંઈ આમાં કાંઈ લાગતું નથી કે અમે કંઈ ગ્રહણ કરી શકતા નથી, એવો પ્રશ્ન કર્યો. તો શ્રી ગોકુલનાથજી વૈષ્ણવોને કહ્યું કે સત્સંગ કદી નિષ્ફળ નથી જતો. પછી એક દ્રષ્ટાંત આપે છે ગોકુલનાથજી. તો આપ શ્રી વૈષ્ણવને સમજાવ્યું કે એક વેપારી હતો, તે રાત દિવસ વેપારમાં જ મન લગાડે. વેપાર તેનો ખૂબ સારો ચાલ્યો. થોડા દિવસમાં તે બહુ ધન કમાયો, પણ સ્વભાવ બહુ જ કંજૂસ. ચમડી છૂટે પણ દમડી ન છૂટે હો, તેવો તેનો સ્વભાવ. એક પૈસો પણ ખર્ચે નહીં. તિજોરીમાં અઢળક ધન, પણ વાપરતા જીવ ન હાલે. તેના ગામમાં એક પુરાણી રહેતા હતા. તે રોજ નિત્ય કથા કરે. એક દિવસ પુરાણીને વિચાર આવ્યો કે ગામમાંથી ઘણા ખરા ધનવાન માણસો મારી કથા સાંભળવા આવે છે, પણ આ શેઠ કદી મારી કથા સાંભળવા આવતો નથી. પુરાણી તો ઉપડ્યા શેઠને ત્યાં અને શેઠને કહ્યું કે શેઠ, ગામમાંથી બધા મારી કથા સાંભળવા આવે છે, તમે એક દિવસ તો મારી કથા સાંભળવા આવો. કથામાં તો આનંદ આવે, પ્રભુના ગુણગાન સાંભળવા મળે, કથા પૂરી થાય પછી પ્રસાદ મળે, અને કથામાં તો રોજ અમૃત વરસે છે, અમૃત હો શેઠ. હવે પુરાણીજીના વાક્યો સાંભળી શેઠે વિચાર કર્યો કે જો કથામાં અમૃત વરસતું હોય તો બહુ સારું, હું એક દિવસ કથામાં જઈ અને અમૃત પી આવું, એટલે જન્મ મરણના ફેરામાંથી છૂટું, કેમ કે અમૃત પાન કરે એ અજર અમર બની જાય. હવે શેઠ હતા ધનવાન પણ સ્વભાવના કંજૂસ, એટલે પુરાણીજીને પૂછ્યું કે પુરાણીજી, કથામાં હું આવું તો ખરો, પણ એક પૈસો કંઈ આપવો પડતો એવું નથી ને કથામાં કાંઈ? પુરાણીજીએ કહ્યું ના ના ભાઈ ના શેઠ, કથામાં તો માત્ર પ્રભુની વાતો જ સાંભળવાની હોય. શેઠે વિચાર્યું કથામાં પૈસાનો કાંઈ ખર્ચ છે નહીં. શેઠ બીજા દિવસે સાંજે કથામાં ગયા. શેઠે મનમાં વિચાર્યું કે કદાચ કથામાં કોઈ માણસ મને શેઠ જાણીને પૈસા આપવાનું જો આગળ બેસવું અને જોઈ જાય તો એ કે ભાઈ આ તો શેઠ પૈસાવાળો છે, નહીં દાન ફાળો કાંઈક ઉઘરાવા આવે તો, તેથી દૂર છેટે બેસવું આપણે દૂર, એમ વિચારી શેઠ દૂર જઈને બેઠા. ભીતને અઠલીને બેઠા હતા, ટેકો લઈને ભીતને. કથા સાંભળતા સાંભળતા શેઠને જરાક ઝોકું ઊંઘ આવી ગઈ અને શેઠનું મોઢું એ પોળું રહી ગયું અને ઊંઘવા લાગ્યા. હવે એવામાં અચાનક એક કૂતરો ત્યાં આવી ચડ્યો અને શેઠના મોઢામાં લઘુ શંકા કરીને નાસી ગયો. શેઠ થોડી વારમાં જાગી ગયા. હવે શેઠને ખારું ખારું લાગ્યું, આ કૂતરો લઘુ શંકા મોઢામાં કરી ગયો, મોઢું ખુલ્લું હતું ઊંઘમાં, એટલે શેઠને આ ખારું ખારું લાગ્યું. તો શેઠે વિચાર્યું કે પુરાણીજીની વાત તો સાચી છે હો, કથામાં અમૃત તો વરસ્યું છે, પણ ખારું હતું. ખારું તો ખારું, પણ અમૃત તો વરસ્યું, એનું તો પાન થયું આપણને. હવે આપણે જન્મ મરણના ચક્કરમાંથી છૂટ્યા. કથા બંધ થઈ. બધા શ્રોતાજનો બધા ગયા. શેઠ ઉઠ્યા નહીં ત્યાંથી. પુરાણીજીએ કહ્યું કે શેઠ, હજી કેમ તમે બેઠા છો? કથા તો પૂર્ણ થઈ ગઈ. કથામાં શું બહુ રસ પડ્યો? મને એવું લાગે છે. કથામાં કેવું અમૃત વરસે છે? શેઠે કહ્યું
હા પુરાણીજી, શેઠ કહે, હા પુરાણીજી, કથામાં અમૃત તો બહુ સરસ વરસ્યું, પણ ખારું હતું, તેથી મારું મોં બગડી ગયું. પણ પુરાણીજી આ વાતનો ભાવ ન સમજ્યા કાંઈ. થોડો સમય પસાર થયો અને એવામાં શેઠ મૃત્યુ પામ્યા. હવે યમરાજ દૂતો લેવા આવ્યા એને. હવે શેઠના પાપ અને પુણ્યનો ચોપડો તપાસ્યો તો પાપનો તો પાર જ નહોતો, અને પુણ્ય નામે કાંઈ હતું જ નહીં. પણ એટલું જ નીકળ્યું શેઠના પુણ્યના ખાતામાં કે એક દિવસ ખાલી ભગવત સત્સંગમાં કથામાં ગયા હતા, એક દિવસનું પુણ્ય નીકળ્યું, બાકી તો નકરા પાપના જ પાના ભર્યા હતા. શેઠને પૂછવામાં આવ્યું કે તમારે પુણ્ય પહેલાં ભોગવવું છે કે પાપ? શેઠે કહ્યું, ભાઈ પુણ્ય જ ભોગવવું છે. તો યમરાજે કહ્યું કે તમે આ ગાયનું પૂંછડું પકડી લ્યો, તે ગાય તમે કહેશો ને ત્યાં તમને લઈ જશે, પણ પુણ્ય પૂરું થતાં તમને જ્યાં પુણ્ય પૂરું થશે તે સ્થળે આ ગાય છોડીને ચાલી જશે. શેઠે ગાયનું પૂંછડું પકડ્યું ને ગૌ માતાને કહીએ કે હે ગૌ માતા, મને વૈકુંઠમાં લઈ જાઓ. ગાય તો ત્યાંથી ઉડતા ઉડતા વૈકુંઠના દરવાજે આવી ગયા. ગાય માતા, આ ભાઈએ શેઠે એનું પૂંછડું પકડ્યું, પણ દરવાજે પૂગાતા એનું પુણ્ય દરવાજે જ પૂરું થઈ ગયું. પુણ્ય અંદર વૈકુંઠમાં જવાનો અધિકાર મળ્યો નહીં. શેઠને મૂકીને ગાય પાછી વળી ગઈ. દરવાજે પુણ્ય શેઠનું પૂરું થઈ ગયું. હવે પ્રભુના ચોકીદાર સેવકો ત્યાં દોડી આવ્યા અને શેઠને કહ્યું, એ પાપી, તું અહીં કેમ આવ્યો? જા, જતો રહે અહીંથી, અહીં પાપીઓને માટે કોઈ સ્થાન નથી. શેઠે કહ્યું, મને થોડી શાંતિ પડે એટલે હું જતો રહીશ ભાઈ, તમે થોડીક નિરાંત તો રાખો. ત્યાં એ જ સમયે ત્યાંથી ભગવાન વિષ્ણુની સવારી નીકળી અને શેઠે જોયું તો ભગવાન બેઠેલા છે. તેમને જોઈને શેઠ બોલ્યા, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો, હે કૃપાનાથ, મારું રક્ષણ કરો, એમ બૂમ પાડી. એટલે વિષ્ણુ ભગવાને તેની બૂમો સાંભળી અને સવારી ઊભી રાખી દીધી. ને શેઠ સામું જોયું તો શેઠે પૂછ્યું કે ભગવાન, મારા પ્રશ્નનો જવાબ આપો. શ્રી ભાગવતજી, શ્રી ગીતાજી, આ બધા ભક્તિના ગ્રંથો સાચા કે ખોટા? તો પ્રભુએ કહ્યું કે ભાઈ સાચા જ છે. તો શેઠે કહ્યું, પ્રભુ એક દિવસ હું કથામાં ગયો હતો, ત્યાં કથામાં એવું આવ્યું હતું કે જીવ એકવાર પ્રભુનું નામ દે ને તો નરકમાં ન જવું પડે એને, પણ વૈકુંઠમાં જાય. બોલો પ્રભુ, આ વાત સાચી કે ખોટી? પ્રભુએ કહ્યું, હા આ વાત સાચી છે. તો શેઠે કહ્યું કે તો પ્રભુના સાક્ષાત દર્શન એકવાર જીવ કરી લે તો એને કદી નરકમાં જવું પડે? પ્રભુએ કહ્યું, કોઈ દી ના જવું પડે. ના શેઠજી, તમે સાચા છો, તો મેં આપના દર્શન કર્યા છે, તો આ આપના સેવકો મને નરકમાં ધકેલે છે. પ્રભુએ કહ્યું, સેવકો, આ શેઠને વૈકુંઠમાં લઈ જાઓ. આમ શેઠ એક દિવસ ભગવાનની કથા સાંભળવા ગયા તો તેમને વૈકુંઠની પ્રાપ્તિ થઈ. પ્રભુના નામ એક અલૌકિક રસાયણ છે. પ્રભુનું નામ જીવે અહર્નિશ લેવું જોઈએ. ભગવદીઓની સાથે મળીને સત્સંગ કરવો જોઈએ, પ્રભુના ગુણગાન ગાવા. તેથી સુરદાસજીએ ગાયું છે કે કર્મ અને હરિભક્તન કો સંગ. આ સત્સંગની આટલી બધી મહત્તા બતાવી છે. શ્રી વલ્લભાધીશ કી જય.